પોરબંદર શહેર જ્યાં હજુ પણ નથી ઓસર્યા પૂરના પાણી. દ્રશ્યો છે શહેરના કડિયા પ્લોટ અને મિલપરા વિસ્તારના. અહીં ભાદર નદીના પાણીએ કહેર મચાવ્યો. ભાદર નદીના પાણી 500 જેટલા મકાનોમાં ફરી વળ્યા. લોકોની ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ છે. છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા હોવાથી અનેક લોકોને સ્થળાંતર પણ કરાયા. તો આવી જ સ્થિતિ છે કુંભારવાડા વિસ્તારની પણ. કુંભારવાડામાં તો ઘરોમાં કેડસમાં પાણી ભરાયા છે. 3 દિવસથી લોકો ઘરની અગાસી પર આશરો લેવા મજબૂર બન્યા. ઘરોમાં અનાજ સહિતનો સામાન પાણીમાં ડૂબી ગયો. સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે. રહીશોના અનુસાર વર્ષ 1983 બાદ આટલું પાણી આ વર્ષે જોવા મળ્યું. ખડ વિસ્તારમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર પૂરના પાણીમાં જળમગ્ન થયું. મંદિરની છત સુધી પૂરના પાણી પહોંચ્યા છે. તો કડિયા પ્લોટથી માર્કેટ યાર્ડને જોડતો રસ્તો બંધ છે. રસ્તા પર કેડસમાં પાણી ભરાયા છે. પોરબંદર શહેર જ્યાં હજુ પણ નથી ઓસર્યા પૂરના પાણી. દ્રશ્યો છે શહેરના કડિયા પ્લોટ અને મિલપરા વિસ્તારના. અહીં ભાદર નદીના પાણીએ કહેર મચાવ્યો.